પ્રભુ આપનું ગીત મધુર છે. હવે ગીત પ્રભુ અનેક પ્રકારના ગાયા છે. પ્રસિદ્ધ ગીત તો ગવ્ય ઇતિ ગીતા. પ્રભુએ જે ગાઈ, પ્રભુએ ગીતા કહી નથી, પ્રભુએ ગાઈ છે. એ ગીતમ ગીતમ પ્રભુએ વેણું ગીત, એ પણ મધુર છે. અનેક પ્રકારના ગીતોની આપણે ત્યાં ચર્ચા કરવામાં આવી. એ ભક્તોએ ગાયેલું હોય, પ્રભુએ ગાયેલું હોય કે ગોપીઓએ ગાયેલું હોય, પણ ગીતમ મધુરમ આ તો વ્રજલીલા છે. અને વ્રજમાં આ ત્રણેય પ્રકારે ગવાયેલા ગીતો છે. પ્રભુએ ગાય છે, ભક્તોએ ગાય છે, અને ગોપીઓ પણ વેણુ ગીત અને યુગલ ગીત ગાય છે. અહીં પણ ગીતમ મધુરમ એમ કહું. પંચાધ્યાયમાં પણ જયારે ઠાકોરજી વેણુ નાદ કરે છે ત્યારે ગીતમ શબ્દનો પ્રયોગ થયો. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. પ્રભુનું એ ગીત અનંગને, અલૌકિક કામને વધારનારું છે. એવું આ ગીત છે. તો આવા અનેક પ્રકારના ગીતોની ચર્ચા આપણે ત્યાં કરી શકાય. અમારા તો અષ્ટછાપ સખાઓએ જે ગીત ગાયા, જે કીર્તન ગાયા, એની એ વાર્તા છે. સુવા પડાવત સારંગ ને, એ લીલાસુખ છે જેને સ્વામીજી બનાવે, રાધાજી બનાવે. અને એ કીર, જેને સુખને સંસ્કૃતમાં કીર કહેવાય, તો એ કીર જે લીલાઓના દર્શન કર્યા એને ગાવા માટે, જગતમાં એ લીલાને પ્રગટ કરવા માટે જે એમના વંશજોને પ્રગટ કર્યા એને શું કહેવાય? કીર્તનયા. તનયા એટલે એના વંશજ. તો આ એ સુખદેવજીના વંશજ છે એટલે એને કહેવાય કીર્તની. આષ્ટછગા અનેક ભગવદીઓ દ્વારા એ લીલાઓને ઠાકોરજી પ્રગટ કરી છે. એટલે કહ્યું ગીતમ મધુરમ, આગળ કહ્યું પીતમ મધુરમ. પીતમના બે અર્થ કરાય. પીળું જે છે મધુર છે. પીતાંબર આદિ, સુવર્ણના શૃંગાર આદિ, સ્વામીજીનો વર્ણ પણ પીત છે, તો એ પણ ગણી શકાય. પીતમ મધુરમ. યા બીજો એક અર્થ કર્યો, પ્રભુનું પાન કરવું મધુર છે, પ્રભુનું એ પીવું મધુર છે. હવે પાન પ્રભુ અનેક વસ્તુ કરી છે. સૌથી પહેલા ગોપીઓની ઘરે ચોરી કરવા પધારે અને ઉપર છીકામાં છાછ યા દૂધ ધર્યું હોય, ઠાકોરજી ગિલેલથી એને તોડે અને જે ધારા નીકળે એ ઠાકોરજી ખોબો મૂકીને પીને. પીતમ યા મીઠો મદન ગોપાલ, આજ દધી મીઠો મદન ગોપાલ. છાક લીલા કરી છે અને મધુમંગલ નામના બ્રાહ્મણના દીકરાને થયું કે હું પણ પ્રભુને કઈ આરોગાવું. ખાટી છાછ લઈને આવ્યો. ઠાકોરજી તો બધાની મીઠાઈઓ, સામગ્રીઓ આરોગી રહ્યા હતા. જો આવી ખાટી છાછ આપીશ તો હસી કરશે મારી પ્રભુ. લાવ હું જ પી જાઉં એટલે માંગે જ નહીં. અને જ્યાં મોઢામાં લગાડ્યું ઠાકોરજીએ જોયું, ઉભો રે મધુમંગલ. દોડ્યા ઠાકોરજી, ગભરાયો મધુમંગલ કે આવી ખાટી છાછ પીછે તો મારી મજાક કરશે. એટલે આખું કુલ્લડ હતું એ ઉલેડી દીધું મોઢામાં. મોઢું નાનું, કુલ્લડ મોટું, એટલે ધારા હોઠ પરથી નીકળીને ઠોડી પર આવી ગઈ અને ઠાકોરજી ખોબો મૂકી દીધો ઠોડી પર. અને એ એઠી વ્રજવાસીની છાછ ઠાકોરજી ખોબો મૂકીને પીવા લાગ્યા. કહ્યું પીતમ મધુરમ, आपका वो पीना मधुर है. ऐसे तो अनेक लीलाओं के दर्शन पान में कई चर्चाएं कर सकते हैं. पीतम मधुरम तो पहला सखाओ ने गोपीजनों पान. बीजू જ્યારે વ્રજવાસીઓ વનમાં ગૌચારણ કરતા હતા અને એકદમથી દાવા નળ લાગ્યો, અને દાવા નળ લાગ્યો ત્યારે ઠાકોરજીએ બધા સખાઓને કહ્યું બધા આંખો બંધ કરી લો. અને જ્યાં આંખો બંધ કરી લીધી ઠાકોરજીએ દાવા નળનું પાન કરી ગયા. કહ્યું પીતમ મધુરમ. આ દાવા નળ શું? સંસારની અગ્નિ છે. આપણને પણ જ્યારે એવું લાગે કે ચારે બાજુ અગ્નિ લાગેલી છે ત્યારે આંખો બંધ કરી ઠાકોરજી આગળ બેસી જવું. ઠાકોરજી ક્યારે ને પી જશે ખબર નહીં પડે. પીતમ મધુરમ. અનેક પ્રકારથી પ્રભુ ભક્તોના દુઃખોનું પાન કરી ગયા છે. પીતમ મધુરમ. તો અનેક પ્રકારના પ્રભુના પાનની ચર્ચા આપણે ત્યાં કરવામાં આવી. તો કહું પીતમ મધુરમ. આગળ કહું ભુક્તમ મધુરમ. પ્રભુ આપનું ભુક્તમ એટલે આરોગવું મધુર છે. તો પ્રભુ શું શું આરોગ્યા? સૌથી પહેલા ભક્તોને ત્યાં માખણ આરોગ્યા. ભુક્તમ મધુરમ. હવે એમાં કેટલી બધી લીલાઓ માખણ ચોરીને કહી શકાય. ભુક્તમ મધુરમમાં આ રીતે આરોગ્ય, આ રીતે આરોગ્ય, આ રીતે આરોગ્ય, અનેકવિધ બાલ લીલાઓનું. વત્સાર મુંચન પતિત સમય ક્રોશ સંજાત હાસ તેન સ્વાર્થ તદધિપય કલ્પિત સ્તે યોગઈ. આખી બાલ લીલાનું જે માખણ ચોરી લીલાનું વર્ણન છે ભુક્તમ મધુરમ. બીજું ભુક્તમ મધુરમમાં જોવું હોય તો છાક લીલામાં સખાઓનું આરોગ્ય. ત્રીજું ભુક્તમ મધુરમમાં જોવું હોય તો
બ્રહ્માંડ ઘાટ પર ઠાકોરજી માટીનો ગોળો બનાવી વ્રજ રજને આરોગી ગયા અને બ્રહ્માંડના દર્શન કરાવ્યા. ભુક્તમ મધુરમ. અને ચોથું ભુક્તમ મધુરમ જોવું હોય તો જ્યારે ઇન્દ્રનો યજ્ઞ ભગવાને બંધ કરાવ્યો અને કહ્યું કે ભોગ આરોગાવો તો ગિરિરાજજીને આરોગાવો, અને બધા નિવાસીઓ જે જે સામગ્રી લઈને આવ્યા બધી ગિરિરાજજીની આગળ અન્નકૂટ ભોગ ધર્યો છે. નિવાસીઓ કહેવા લાગે લાલા ખાતો તો છે નહીં. પ્રભુએ કહ્યું હમણાં હું વિનંતી કરું, અને જ્યાં વિનંતી કરી શૈલોસ્મી કહી 1000 હાથવાળા ગિરિરાજ દવા પ્રગટ થયા અને ભક્તો કહે દેખો રી હરિ ભોજન ખા શાસ્ત્ર પૂજા કરે. ब्रजवासियों कहवा लगे लाला 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 ये गिरिराज बाबा को पुकारवी तो बिल्कुल तेरे जैसा, આ તો બિલકુલ તારા જેવો દેખાય છે. પ્રભુ એક તો એ મારું સ્વરૂપ છે અને આમ પ્રભુ ઉત્તમ મધુર મારો. એવા અનેક પ્રસંગ વ્રજ લીલાના કહું આગળ જો કરવા જઈએ તો સુદામાને ત્યાં હવે તો અનેક પ્રસંગો જોઈ શકાય, પણ ટૂંકાણમાં એક શ્લોકમાં જો ગીતાજીના વાત કરું તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ अस्नामी परतात्मन. अस्नामी शब्द का प्रयोग किया है. वो मैं आरोगता એવું ખાવું છું એમ ભગવાને કહ્યું. જ્યારે વિદુરજીના ઘરે જઈને બાજી આરોગ્યા એવા તો અનેક અનેક પ્રસંગો આપણા 84-252 માં જોઈએ તો ભુક્તમ મધુરમ કેટલું પડે. ભગવાન દાસના છોલે આરોગ્યા કેવા કેવા અનેક અનેક પ્રસંગો તમે જોઈ શકાય કે જ્યાં ભુક્તમ મધુરમનું માધુર્ય આપણને મળે છે. કૃષ્ણ ચરિત્રમાં પ્રભુ કઈ કઈ રીતે આરોગ્ય છે. તમે છાક લીલા પણ જો રાજભોગ જો તો નંદ બાબાની સાથે વિરાજીને આરોગ્ય એનું વર્ણન છે. યશોદાજી આરોગાવે એનું વર્ણન છે. ગોપીજનો જેમત છાક સલોની મોહન ગોપીજનો આરોગાવે એનું વર્ણન છે. અને સખાઓની સાથે ઝૂટત ઝપટત અને ત્યાં એકબીજાના મુખમાંથી કોળીઓ ઝૂંટવીને આરોગ્ય છે એનું વર્ણન છે. ભુક્તમ મધુરમ. प्रभु अनेक प्रकार से आरोगते हैं. अनेक विधि लीला में आप मंगला से लेकर शयन तक का दर्शन कीजिए, आप वर्षोत्सव की लीला का दर्शन कीजिए. भुक्तम मधुरम अनेक स्थान पर आपको मिलेगा. इसीलिए यहाँ कहा भुक्तम मधुरम. આગળ કહ્યું સુક્તમ મધુરમ. પ્રભુ આપનું શયન મધુર છે. નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાક્ષિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાન. આપનું શયન ક્યાં ક્યાં પોઢ્યા, કઈ કઈ રીતે પોઢ્યા. પહેલું જોયું તો યશોદાજીની ગોદમાં. યશોદાજી કહાની કહેતા જાય અને હુંકારો આપતા 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 લાલન ક્યારેય આંખ મીચાઈ જાય ખબર ન પડે. તો એક યશોદાજીની ગોદમાં. બીજું જ્યારે ઠાકોરજી વનમાં ગૌચાણ કરવા બધા અને ગૌચાણથી શ્રમિત થઈ જાય ત્યારે અનવસર થાય. આપણે ત્યાં રાતભોગ પછી અનવસર થાય એટલે શ્રીદામાની ગોદ હોય ને અથવા સીધામાની ગોદમાં અથવા મોટા મોટા વિશાળ વૃક્ષો, એ વૃક્ષોના મોટા મોટા મૂળિયા હોય, તે મૂળિયા પર મસ્તક રાખી અને ઠાકોરજી પહોંચી જાય. સુક્તમ મધુરમ. અને બધા પંખો કરતા હોય, સેવા કરતા હોય અને જ્યારે જાગવાનો સમય થાય સુબલ શ્રીદામા કયો સખનસો અર્જુન શંખ બજાઈએ ઘર જઈવે કી હે બિરિયા ગિરધર લાગ જાય. આપણે ઠાકોરજીને ઘરે પહોંચાડતા હોઈએ ત્યારે ભલે ગમે તેટલો ઉનાળો હોય પણ મલમલનું વસ્ત્ર મસ્તક સુધી ઓઢાડી દેવાનું. આપણે ત્યાં બુખારી ખુલ્લું નથી રેખાતું પહોંચાડતું, મસ્તક સુધી ઓઢાડી દેવાનું. મલમલનું હોય ઉનાળો ગમે તેટલો ઉનાળો. કારણ અહીંયા પોઢ્યા બાકી આ સુવે એવો છે ખરો? આ તો આપણા ઘરે સુતા છે, બાકી તો સકલ વ્રજમાં પોઢિયા વાલા કરે વિવિધ રસદાર. અને તો લીલા અહર્નિશ दिन रात इनकी लीलाएं चल रही. सुक्तम मधुरम कहा. आगे कहा रूपम मधुरम. प्रभु आपका रूप मधुर है. कैसा है रूप? नवे नव रसों ने प्रगटावनाરું રૂપ છે. મલ્લા નામ સદી શ્રીનામ સ્વરો મૂર્તિમાન ભૂષો આ સ્વજનો સતામ ક્ષિતિ ભુજામ શાસ્તા સપિત્રો શિષ્ટ. જ્યારે નવે નવ રસો પ્રમાણે ભગવાને દર્શન આપ્યા. રૂપમ મધુરમ. યા ત્રિભંગી રૂપ છે પ્રભુનું. અનેક અનેક રૂપોની તો આપણે ત્યાં દરેક મુદ્રા પ્રમાણે પ્રભુના રૂપની ચર્ચા કરી શકાય. કઈ લીલા સમયે પ્રભુનું કેવું રૂપ. જો સ્વરૂપ અને રૂપમાં ફરક છે. સ્વરૂપ તો રસો વહી સહજ છે પણ રૂપ લીલા પ્રમાણે બદલાય છે. દાન લીલામાં ખાડા ઠાકોરી ખડા હોય તો કેવા ખડા હોય, ગૌચારણમાં ઉભા હોય તો કેવા ઉભા હોય, કેવું રૂપ. આખું વેણો ગીતમાં તો વર્ણન છે કે મસ્તક પર આમ આમ્રની કુંજ પેલે મોહરો ખોસેલી હોય, નેજણું બાંધેલું હોય, વેત્રને ફેરવતા ઠાકોરજી ક્યારેક વેણું નાદ કરતા પધારે છે.
તો મંગળા સમયે, શૃંગાર સમયે, આ દરેક લીલા સમયે પ્રભુનું રૂપ કેવું, તો આખી કથા એના પર કરવી પડે. પ્રભુ તિલક મધુર. આપણને તો થાય કે આપણે તો પ્રભુના ચરણારવિંદનું તિલક કરીએ, પણ ઠાકોરજી શેનું તિલક કરે? તો કહ્યું સ્વામીજીના ચરણારવિંદ. રાધાજીના ચરણ પલોટ, આપણે જો ચરણ દબાવે છે એ ચરણનું ચિહ્ન, સ્વામીજીના ચરણનું ચિહ્ન ઠાકોરજી ધારણ કરે છે. અને પ્રભુના તિલકમાં 3 પ્રકારના તિલક ઠાકોરજીના વર્ણન કીર્તન સાહિત્યમાં શાસ્ત્રોક્ત મળે છે. પહેલું કુમકુમ રોરીનું તિલક ઠાકોરજી, બીજું કેસરનું, ત્રીજું ચંદનનું અને ચોથું કસ્તુરીનું. કસ્તુરી તિલકમ લલાટ પટલે. તો એ વર્ણન, તો આ 4 પ્રકારના તિલક ઠાકોરજીના મસ્તક પર થાય છે. તિલકમ, હવે એના તો અનેક ભાવો પણ છે, અનેક પ્રકાર. રાધે બેઠી તિલક સવાર, કુમદારજીના પદોમાં આવે છે. આચાર્યો કહે છે કે સર્વ શૃંગારમાં તિલક એ શિરમોર છે. એટલે આપણે શૃંગારમાં તિલક કરવામાં આવે, એની પર અલકાવલી કરવામાં આવે. આપણે પુષ્ટિ માર્ગીય ક્રમમાં રોજ કંકુનું તિલક નથી કરતા, શૃંગારનું જ ધરીએ છીએ. ઉત્સવ આવે ત્યારે તિલક કંકુ આદિનો થાય છે. તિલકમ મધુરમ કઈ મહાપ્રભુજી એનું સ્મરણ કરી રહ્યા છે. આગળ ગાન કરતા શ્રી વલ્લભ કહે કર્ણમ મધુરમ. એક અર્થ કર્યો ક્રિયા, કે આપનું કર્ણ, આપની ક્રિયાઓ, આપની લીલાઓ મધુર છે. આનંદ સહરે લીલા. કર્ણનો એક અર્થ કર્ણ પણ કર્યો. ઠાકોરજીને 3 પ્રકારના કુંડલ કર્ણમાં આવે છે. મત્સ્યાકૃત, મકરાકૃત અને મયુરાકૃત. આ 3 પ્રકારના કુંડલના ભાવ આપણે ત્યાં કયા. અને ભાવ કહેતા કહ્યું, મત્સ્યાકૃત જ્યારે ઠાકોરજીએ કુંડળ ધર્યા હોય અને પ્રભુના મુખારવિંદના દર્શન કરો, અને મુખારવિંદના દર્શન કરતા મત્સ્યાકૃતના દર્શન કરો, ત્યારે તમારી ઠાકોરજીના ચરણોમાં મત્સ્યની જેમ માછલીને જેમ પાણીમાં આસક્તિ હોય, એવી આસક્તિ ઠાકોરજીના સ્વરૂપમાંથી. એટલા માટે પ્રભુ મત્સ્યાકૃત કુંડળ ધરે, માછલી જેવા. બીજા છે મકરાકૃત કુંડળ, મગર જેવા. અને જ્યારે એ મુખારવિંદના તમે દર્શન કરો, તો જેમ પાણીમાં ઉતર્યા હો અને મગર જો તમારો પગ પકડે, તમે ગમે તેટલી તાકાત લગાવો પણ એ તમને ખેંચીને અંદર ડુબાડી દે. એમ પ્રભુ પણ રસ સાગર છે, એમનું મુખારવિંદ રસનું સાગર છે. અને એ સાગરમાં તમે જ્યારે મકરના દર્શન કરો, આ મકરાકૃત કુંડળના દર્શન કરો, તો એ પણ તમને એવું પકડીને ખેંચી જાય કે તમે પણ પ્રભુના રસ સાગરમાં ડૂબાઈ જાઓ. અને ત્રીજું કયું મયુરાકૃત. અને મયુર છે ને એ સર્પને મારી નાખે, જુએ ને, સાપને મારી નાખે. તો આપણી અંદર પણ અનેક વિષયોના સર્પ છે, પણ પ્રભુના જ્યારે મયુરાકૃત કુંડળના દર્શન કરીએ, તે મયુરાકૃત કુંડળમાં રહેલો મયુર આપણા સર્વ વિષયોને મારી આપને નિર્વિષય બનાવી દે છે. કર્ણમ મધુરમ, અનેક પ્રકારની ક્રિયાઓ મધુર છે એમ વર્ણન કર્યું. આગળ કહ્યું તર્ણમ મધુરમ. પ્રભુ આપનું તરવું અથવા તારવું બંને મધુર છે. આ બંને મધુર છે. આપણું તરણમ, અનેક પ્રકારથી આ તરણ આદિ લીલાઓ યમુનાજીમાં કરો છો. રાસ કરતા જ્યારે શ્રમિત થાવ ત્યારે આપ યમુનાજીમાં પધારો છો, અને ત્યારે જે તરો છો એ તરણમ મધુરમ. યા ભક્તોને જે તારો છો એ તારવું પણ આપનું મધુર છે. એમ કહી આગળ કહ્યું હરણમ મધુરમ. આપનું હરી જવું એ મધુર છે. આપ પાપોનું હરણ કરો છો, આપ માખણનું હરણ કરો છો. અરે આપ તો ઘણા અનેક પ્રસંગોમાં રૂક્ષ્મણીજીનું હરણ કરી ગયા. તો હરણમાં તો અનેક પ્રકારની લીલાઓ આપણને મળે. આમ પ્રભુ ભક્તોના ભાવનું હરણ કરી આ ભક્તોના મનોરથોને પૂર્ણ કરો છો. એટલે કેવું હરણમ મધુરમ. આગળ કહ્યું રમણમ મધુરમ. આપણું અનેક પ્રકારથી રમણ કરવું, અનેક પ્રકારની લીલાઓ કરવી એ મધુર છે. આગળ કહ્યું વમિતમ મધુરમ. વમનનો અર્થ થાય ઉલટી કરવી, વમિતમ એટલે ઊંધું કરવું. પ્રભુ દુનિયાના અને શાસ્ત્રોના જે નિયમો છે એનાથી આપ હંમેશા ઊંધું કરો છો. અનેક સાધના, ઉપાસના, યજ્ઞો પછી જેની પ્રાપ્તિ થાય, આપ એકવાર પુકાર કર્યા ભક્તો એને આપ દોડીને આવી ગયા. આપ તો ઉલટા જ છો, અને આવી ઉલટું કરવું એ પણ મધુર છે. અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યું ઉદ્ધાર. આ બધું ઊંધી ક્રિયાઓ છે. વિચાર્યું ના હોય ને ભક્ત પર આપ કૃપા કરી દો. આવા અસુરો આપને મારવા આવે અને આપ એનો ઉદ્ધાર કરી દો. આ તો વમિતમ મધુરમ છે. ઊંધું કરવું. અને વમિતમનો એક મધુરમ એક અર્થ પણ કરી શકાય. એકવાર ઠાકોરજી માખણ ચોરી કરવા ગયા અને મટકી ઉતારી દૂધની, મોઢામાં જ્યાં ભર્યું એકદમમાં ગોપી આવી દરવાજો ખોલ્યો અને પ્રભુના મોઢામાં દૂધ.
ગોપી કહેવા લાગી, અરે પ્રભુ આપે આજે મારું દૂધ પીધું છે અહીંયા. પ્રભુ કે મોઢું ખોલીને બતાવો. ઠાકોરજી એવી પિચકારી મોઢા પર મારી અને આંખમાં લાગી. ઠાકોરજી ભાગ. તો આમ વમન કરવું એટલે કે ઉલટું કરવું, વમિત કરી દેવું. પ્રભુ બહુ મધુર છે. આપનું અધરામૃત સીધું गोपीजनों प्राप्त થયું. આ વમિતમ इस प्रकार अनेक प्रकार की लीलाएं है. આગળ કહ્યું શમિતમ મધુરમ. એ બે અર્થ કર્યા. એક સમાન દ્રષ્ટિ આપી, સમદ્રષ્ટિ. શમિતમ મધુર છે. યા અસુરોનું શમન કરવું, એમનો નાશ કરવો, એ પણ મધુર છે. અનેક પ્રકારથી આપ અસુરોનો નાશ કરી, સમન કરી ભક્તોની રક્ષા કરો છો. આગળ ગાન કરતા શ્રી વલ્લભ કહે ગુંજા મધુરા. આપણે ત્યાં બધા શૃંગાર કરીએ પણ ગુંજામાળા ન ધરીએ ત્યાં સુધી શૃંગાર અધૂરા કહેવાય. કારણ કે ચારે યુથોનો રંગ જે વાત કરી હતી, છેલ્લે ગુંજા ધરવામાં આવે ત્યારે ઠાકોરજીના શૃંગાર પૂર્ણ થાય એટલે કહ્યું ગુંજા મધુરા. એમ તો વિશેલું હોય, ગુંજા ઝેરીલું હોય, પણ ઠાકોરજીનો સ્વીકાર કરીને પણ મધુરું બનાવી દે છે. ભક્તોના ભાવથી પ્રભુ ગ્રહણ કરે છે. ગુંજા મધુરા, માલા મધુરા. પ્રભુની માલા મધુર છે. અનેક પ્રકારની માલાજીઓના ક્રમ આપણે ત્યાં કયા. ગોવર્ધન માલા, વૈજયંતી માલા, વનમાલા, બિલગુન માલા, મરગજી માલા, અનેક પ્રકારના માલાજીના ક્રમ છે. કમર સુધી હોય વૈજયંતી માળા, ઘૂંટણ સુધી હોય ગોવર્ધન માલા, ચરણ સુધી હોય એ વનમાલા. જો માલાજીના અનેક ભાવ છે. ઘણી બધી ચર્ચા માલાજી પર બી કરી શકાય. એમાં થાકનો ભાવ, પુષ્પોનો, અનેક પ્રકારની ચર્ચા થાય. નિત્યલીલામાં જુઓ ને, નિત્યલીલામાં રે ગાયજી બહુ સુંદર વાત કરી. પહોપ માલ લે કંઠ ધરાવે, સંકેત સદન કી ઠોર બતાવે. આ માલાજી બીજું કઈ નથી. આજે ક્યાં મળીશું ને એનો નકશો છે. હવે યશોદાજી શૃંગાર કરતા હોય અને સ્વામીજી સીધું તો કહી ન શકે કે આજે અહીંયા મળીશું. એટલે કદંબના ફૂલનું થાક બનાવે કે આ કદમના ઝાડની છે. પછી ગુલાબના ફૂલો કે ગુલાબની કુંજોથી થઈ, પછી મોગરાના ફૂલો, પછી લીલોતરીના ફૂલો. એટલે આખો એવો વૃંદાવનનો નકશો બનાવી દે કે આજે ક્યાં મળવાનું છે નક્કી થઈ જાય. એ માળા લઈ ઠાકોરજીના કંઠમાં ધરાવી દે. યશોદાજીને ખબર ન પડે અને સ્વામીજીને ઠાકોરજી સમજી જાય. અપમાન લે કંઠ ધરાવે, સંકેત સદન કી ઠોર બતાવે. આજે ક્યાં મળવાનું છે એનો સંકેત એ માલાજીમાં ફૂલોને પરોવી અને સ્વામીજીએ સિદ્ધ કર્યો છે. આવી માલાજી, મરગજી માલ, એવા અનેક પ્રકારના માલાજીના આપણે ત્યાં ક્રમ છે. બિલગુન માલ આદિ. તો માલા મધુરા, યમુના મધુરા. યમુનાજી તો મધુરા આવે. યમુનાજી બધા કે કદા થઈ છે. યમુના મધુરા. તો યમુનાજીનું માધ્ય એટલે પ્રભુના સર્વ અમૃતો શ્રી યમુનાજીમાં બિરાજમાન છે. જ્યારે રાસ પ્રભુનો થયો, સમજન પ્રગટ થયો, રસો વિષય રસ પ્રગટ થયો મસ્તક પર. વહેતો વહેતો આવ્યો, ઠાકોરજીને કાજલ લગાવ્યું હતું. સ્વામીજી નયનામૃતમાં ભળ્યો. હજી રેલો આગળ આવ્યો, બીડું આરોગાવ્યું હતું. પાનની પીકમાં અધરામૃતમાં ભળ્યો અને એ જ રેલો ચરણામૃતમાં ભળીને જે વયો એ જ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. એટલે કહ્યું યમુના મધુરા. કારણ કે પ્રભુના સર્વ માધુર્ય યુક્ત અમૃતો શ્રી યમુનાજીમાં વિરાજમાન છે. યમુના મધુરા, વીચી મધુરા. ત્યારે ભ્રમર તબ હી પડે કેલી પિયસો કરે. એ વીચી જે ભ્રમરો પડે છે એ પણ મધુર છે. કારણ કે ઠાકોરજી અને સ્વામીજીના કેલી અનેક પ્રકારની લીલા યુક્ત છે. એટલે કે વીચી મધુરા. આગળ સલીલમ મધુરમ, એ જલ મધુર છે. એ યમુનાજીમાં બિરાજેલું જલ કેવું અલૌકિક છે. કારણ કે કેવળ ઠાકોરજી નહીં, સમસ્ત વ્રજ ભક્તોની ચરણ ધૂલી એમાં પ્રાપ્ત થયેલી છે. એટલે જલ મધુર છે. કમલમ મધુર. હવે આ કમલ ઉપર બી ઘણી ચર્ચા થઈ શકે. કારણ સૌથી પહેલા ઠાકોરજીના ચરણારવિંદમાં કમળ છે, યમુનાજીના હસ્તમાં કમળ છે, મહાપ્રભુજીના ચરણારવિંદ. શ્રી યમુનાજીના હાથમાં કમળનું ફૂલ એ જ પુષ્ટિ માર્ગનું મૂળ. કે એ કમળ કયું યમુનાજીના હાથમાં? કે શ્રી વલ્લભના ચરણારવિંદમાં કમળનું ચિહ્ન છે. હવે ઠાકોરજીના શ્રીઅંગમાં 10 કમળ બિરાજમાન છે. 2 નેત્ર કમળ, મુખ કમલ, હૃદય કમલ, 2 હસ્ત કમલ, 2 ચરણ કમલ, નાભી કમલ અને 1 કમલનું ફૂલ હાથમાં. 10 કમળ ઠાકોરજીના હાથમાં બિરાજે છે. એવી કમલ ઉપર ઘણી બધી ચર્ચા થઈ છે. સ્વયં બ્રહ્માજી ક્યાંથી પ્રગટ થયા? કે પ્રભુના નાભી કમલમાંથી. કમલમ મધુરમ. આખું ત્યાંથી સૃષ્ટિનું સર્જન નહીં. પુષ્ટિ સૃષ્ટિનું સર્જન ક્યાંથી? મર્યાદા સૃષ્ટિનું તો બ્રહ્માજીમાંથી. તો કહ્યું મહાપ્રભુજીના ચરણારવિંદમાં જે કમલનું ચિહ્ન છે ને એમાંથી સમગ્ર પુષ્ટિ સૃષ્ટિનું સર્જન થયું. અરે વ્રજ કમલ, સમસ્ત વ્રજ પણ કમલાકાર છે. કમલમ મધુરમ. કમલ પર તો ઘણી બધી ચર્ચા આપણે કરી શકાય, ઘણું વિસ્તારથી ચર્ચા કરી શકાય. શ્રી યમુનાજી ભક્ત રાખત હી હાર કરકે. આ કમળો શું છે? એ ભક્તોના હૃદય છે.
આ ત્રણ કમળ શું છે યમુનાજીના હાથમાં? તો પ્રેમ, આસક્તિ અને વ્યસન છે. કમલ ઉપર ઘણી બધી ચર્ચા આપણે કરી શકીએ, પણ અહીંયા ટૂંકમાં કમલમ મધુરમ, આ કમલ પરમ મધુર છે એમ કહ્યું. કારણ કે જ્યારે યમુનાજીમાં પણ કમલ ખીલે ને, તો યમુના અષ્ટપદીમાં ગુસાઈજી કહે છે કે તમે યમુનાજીમાં જાઓ ને જો કમળના દર્શન થઈ જાય તો એ કમળ બીજું કાંઈ નથી, એ યમુનાજીના નેત્રો છે. કારણ કે એ નેત્રોથી આખી રાત્રિ થતી રાસલીલાના દર્શન, યમુનાજી પોતાની ઉપર કમળો ખીલવી એ હજારો નેત્રો દ્વારા રાસલીલાના દર્શન કરે છે. એટલે કહ્યું કમલમ મધુરમ. એવી અનેકવિધ લીલાઓ છે.